મિત્રો, જીવનમાં કરેલા નાના નાના પ્રયાસો પણ તમને જીવનમાં સફળતા અપાવી શકે છે, જીવનને સોનેરી બનાવી શકે છે અને તમારા સપનાઓને ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે. એને સમજવા માટે આ વાર્તા સાંભળીએ. ધર્મ નામનો એક 11 વર્ષનો છોકરો હોય છે. એક નાના ગામમાં રહેતો હોય છે. તેના પિતા દૈનિક મજૂર હતા અને માતા કંપનીમાં સાવ ઓછા પગારે સફાઈનું કામ કરતી. રજાના દિવસે પણ ધર્મના માતા પિતા જ્યાં પણ છૂટક કામ મળે ત્યાં કામ કરવા જતા રહેતા હતા. ઘરની હાલત એવી હતી કે 2 ટાઈમના ભોજનની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ હતી. પરંતુ આ ધર્મ નામના છોકરાનું એક સ્વપ્ન હતું, ભણવાનું અને મોટો માણસ બનવાનું. એના મોટા મોટા સપનાઓ અને કલ્પનાઓ બહુ જ ઊંચી હતી. તેને પુસ્તકો ખૂબ જ ગમતા હતા. શાળાએથી પાછા ફર્યા પછી તે મિત્રો સાથે રમવાનું બંધ કરી દેતો અને જૂના અખબારો અને ફાટેલા પાના વાંચતો રહેતો. ધર્મ મનમાં અને મનમાં એવી વિચારસરણી અપનાવતો હતો કે જો હું સખત મહેનત કરીશ તો મારું નસીબ ચોક્કસ બદલાશે, મારું જીવન બદલાઈ જશે, મારા માતા પિતાની જે પરિસ્થિતિ છે એ સુધરી જશે અને હું એક મોટો માણસ બની જઈશ. એક દિવસ શાળાએથી પાછો આવી અને એના મિત્રના ઘરે રમવા ગયો. ત્યારે તેના મિત્ર પાસે એક એવો ડબ્બો જોયો કે જેમાં એનો આ ભાઈબંધ જ્યારે પણ કોઈ ઘરે મહેમાન આવે ત્યારે એ જે પૈસા આપે ને એ પૈસા ડબ્બામાં નાખતો. ત્યારે આ ધર્મએ પૂછ્યું કે આ શેનો ડબ્બો છે? ત્યારે પ્રિયાંશ નામના છોકરાએ કહ્યું કે આમાં હું મહેમાને આપેલા પૈસાને હું આમાં નાખું છું. બસ ત્યારથી જ રમીને ઘરે આવ્યા પછી ધર્મને તેના મનમાં એક વિચાર આવ્યો, કાશ મારી પાસે પણ પૈસા ભરવાનો ડબ્બો હોત તો હું તેમાં પૈસા નાખત અને મારા પુસ્તકો જાતે ખરીદત. પરંતુ તેની પાસે પીગી બેંક ખરીદવા માટે પૈસા નહોતા. પછી તે ઘરે આવ્યો અને એક ખાલી બોક્સ લીધું કે જેમાં બીજો અન્ય સામાન પડી રહેતો હતો. એ સામાન ખાલી કરી અને ઘરના એક ખૂણામાં મૂકી દીધો અને એ બોક્સમાંથી સરસ મજાનો પૈસા મૂકી શકાય એવો ડબ્બો બનાવી દીધો. ઉપર એક નાનું કાણું પાડ્યું અને તેના પર લખ્યું કે મારી આશાનો ડબ્બો. ધર્મએ પોતાની જાતને વચન આપ્યું કે આ ડબ્બામાં હું જેટલા પણ પૈસા મૂકું છું ને તેનો ઉપયોગ ફક્ત અને ફક્ત મારા અભ્યાસ માટે જ કરીશ. હવે પ્રશ્ન એ હતો કે ડબ્બામાં પૈસા કેવી રીતે આવશે? ઘરના ખર્ચ પહેલાથી જ તંગ હતા. પછી ધર્મએ તેના માતા પિતાને પૂછ્યું કે જો હું કોઈ કામ કરું તો શું લોકો મને પૈસા આપશે? માતાએ પ્રેમથી કહ્યું, કામ કરવામાં કંઈ ખોટું નથી બેટા, અને કોઈ કામ નાનું પણ હોતું નથી, પરંતુ તારું ભણવાનું બગડે નહીં એનું ધ્યાન રાખજે. તે દિવસથી ધર્મએ નાના નાના કામ કરવાનું શરૂ કર્યું. પાડોશમાં શાકભાજી વેચનારને મદદ કરતો, ઘરડા વૃદ્ધ માણસોને કોઈ કામ સોંપે તો એ કામ કરી આપતો, ઘરે ઘરે અખબારો પહોંચાડવા લાગ્યો. કોઈએ 2 રૂપિયા આપ્યા તો કોઈએ 5 રૂપિયા આપ્યા. સાંજે આવતાની સાથે જ તે પૈસામાંથી એક સિક્કો તેના ડબ્બામાં મૂકતો. પહેલો સિક્કો મૂકતી વખતે તેને ડબ્બાને કહ્યું કે તું મારી આશા છે, મારા જીવનના સપનાઓ છે, એક દિવસ તું મને મોટો બનાવશે. એ ડબ્બા, તું એક દિવસ મને મોટો બનાવીશ. દિવસો વીતતા ગયા. ધર્મનો આ ડબ્બો ધીમે ધીમે ભરાવા લાગ્યો, પણ રસ્તો સરળ નહોતો. ઘણીવાર તેના મિત્રો તેની મજાક ઉડાવતા, અરે ધર્મ, આ શું મૂર્ખાઈ છે, આટલા પૈસાનું શું થશે? ધર્મ હસતો અને કહેતો, જ્યારે નાના નાના ટીમ્પા ભેગા થાય છે ને ત્યારે જ એક સમુદ્ર બને છે. ક્યારેક તેના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવતો, શું આ મહેનત ખરેખર કામ કરશે? પરંતુ જ્યારે પણ તે બોક્સ જોતો ત્યારે તેને એક નવો ઉત્સાહ મળતો અને તેને આશા છોડી નહીં. ધર્મએ લગભગ 7 વર્ષ સુધી સખત મહેનત કરી. તેને તહેવારો પર મળેલા પૈસા પણ તે જ ડબ્બામાં નાખ્યા. એક દિવસ તેને ડબ્બો ખોલ્યો. તેમાંથી તે પરીક્ષાઓ આપી શકે અને ઉચ્ચ અભ્યાસ માટે પોતાના પુસ્તકો ખરીદી શકે એટલા રૂપિયા ડબ્બામાંથી નીકળે છે. તેની આંખોમાંથી આંસુ આવી ગયા અને તે દોડીને તેના માતા પિતાને ભેટી ગયો અને માતા પિતાને બતાવે છે કે જુઓ,
મારા આશાના અને સપનાઓના ડબ્બાએ કમાલ કરી દીધો છે. બીજા દિવસે તે શહેરમાં ગયો અને તેની પસંદગીના પુસ્તકો કે જેને જીવનમાં આગળ લઈ જવા માટે કામ આવે અને પરીક્ષાઓ આપી શકે અને ઊંચા હોદ્દા અને પ્રાપ્ત કરી શકે એવા પુસ્તકો ખરીદ્યા. પુસ્તકો હાથમાં લેતાની સાથે જ તેને લાગ્યું કે તેનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. ધર્મ ત્યાં જ અટક્યો નહીં, તેને પોતાના અભ્યાસમાં ખૂબ જ વધારે મહેનત કરી. હવે તે ફક્ત તાલુકામાં જ નહીં પરંતુ આખા જિલ્લામાં ટોપર બનવા લાગ્યો હતો. તેની મહેનત અને બોક્સની વાર્તા આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકો તેમના બાળકોને હવે આ ધર્મ નામના છોકરાનું ઉદાહરણ આપવા લાગ્યા. ધર્મની સખત મહેનત અને આગળ વધવાની અને પોતાના સપનાઓને પૂરા કરવા માટેના જે ઈરાદાઓ છે ને એ ખૂબ જ મજબૂત હતા અને તે કોઈ પણ સંજોગોમાં પાછો પડ્યો નહીં. સતત અને સખત મહેનત કરતો રહ્યો અને ધર્મએ એવી મહેનત કરી કે સમય જતાં નાયબ કલેક્ટર શ્રીના હોદ્દા પર એ નિમણૂક થઈ. એના માતા પિતા ખૂબ જ ખુશ થયા અને મનમાં વિચારતો હતો કે આ મારી જીત નથી, આ મારા જીવનના ડબ્બાની જીત છે, મારા આશાના ડબ્બાની જીત છે. ધર્મએ નોકરી લાગ્યો કે પહેલા દિવસે ફેસબુક પર એક પોસ્ટ લખી કે એક નાની શરૂઆતથી ક્યારેય ડરશો નહીં, સપનાઓ તમારી રાહ જોવે છે. ચોક્કસથી તમારા સપનાઓ ઉડાન ભરશે. બસ સખત મહેનત અને આશાને કાયમ અમર રાખો અને પૂર્ણ વિશ્વાસથી આગળ વધતા રહો. સમાજના લોકો જો કંઈ પણ કહી રહ્યા હોય અને તમને એ બાબતો ગમતી ના હોય ને તેમ છતાં પણ એને અવગણી અને પ્રયત્ન કરતા રહેવું જોઈએ. હું મારી પોસ્ટ દ્વારા એ સંદેશ આપું છું કે મારી શરૂઆત ખાલી બોક્સથી થઈ હતી અને આજે હું અહીં ઊંચા હોદ્દા પર છું. જીવનમાં ક્યારેય પણ એક સાથે બધું પ્રાપ્ત થઈ શકતું નથી મિત્રો. એટલા માટે કાલે મારા જીવનમાં સારો સમય આવશે એવું વિચારી અને બેસી રહેવું ના જોઈએ. નાની નાની વાતો અને નાના પ્રયાસોથી જ જીવનમાં પોતાના સપનાઓને સાકાર કરી શકાય છે. માટે એક નાના પ્રયત્નને નાનો ના ગણી અને તમારા મોટા પ્રયત્નોની આ શરૂઆત છે એવું વિચારી અને સતત આગળ વધતા રહો. આ વાત પરથી આપણને સૌને શીખવા મળે છે કે જો તમારા સપના હોય અને એને પૂરા કરવાનો જુસ્સો હોય ને તો એક નાનો પ્રયાસ પણ મોટી સફળતામાં ફેરવાઈ જાય છે. કારણ કે ખરી તાકાત તો આપણા વિશ્વાસ અને આશામાં રહેલી છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આભાર.